Hello everyone, welcome to TechCam channel. Today we will discuss about SIM 3 SYBSc જેનું ઓર્ગેનિક કેમિસ્ટ્રી યુનિટ નંબર 1 કાર્બોહાઈડ્રેટ્સ આપણે ડિસ્કસ કરતા હતા. એમાં ડિસ્કસ કરવાનું છે એપિમરાઇઝેશન. એપિમરાઇઝેશન એટલે શું, બરાબર? એપિમર એટલે શું અને એપિમરાઇઝેશન સમજાવવાનું છે. તો એપિમર જનરલી બે જુદા જુદા આલ્ડોઝમાંથી એક સરખો ઓક્સિજન મળે તો તેવા પદાર્થોને એકબીજાના એપિમર કહેવામાં આવે છે. કઈ રીતના એક્ઝામ્પલ સાથે જોઈશું એટલે આઈડિયા આવી જશે કે બે જુદા જુદા આલ્ડોઝમાંથી એક સરખો ડેફિનેશન કંઈક આવી થશે. જો બે જુદા જુદા આલ્ડોઝમાંથી એટલે કે આલ્ડીહાઇડ ગ્રુપ હોય, આલ્ડોઝ ઓઝ પ્રત્યય આવતી આલ્ડોઝમાંથી એક સરખો લાસ્ટ લેક્ચરમાં જોયું કે ઓક્સિજન ફોર્મેશન કર્યું તો એક સરખો ઓક્સિજન મળે. શું મળે? ઓક્સિજન. એક સરખો ઓક્સિજન મળે તો તે પદાર્થ અથવા આપણે લીધું છે આલ્ડોઝ, તો આલ્ડોઝ ને એકબીજાના એપિમર કહેવામાં આવે છે. કઈ રીતના તે જોઈએ છે. તો આલ્ડોઝ તરીકે આપણે સપોઝ ગ્લુકોઝ લઈએ, ગ્લુકોઝનું ઓક્સિજન ફોર્મેશન કરાવવામાં આવે. ગ્લુકોઝનું ઓક્સિજન ફોર્મેશન કરીએ તો ગ્લુકોઝમાંથી ઓક્સિજન ફોર્મેશન થાય. 3 મોલ ફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પહેલા સ્ટેપમાં હાઇડ્રોજન મળે, બીજા સ્ટેપમાં એમોનિયાને દૂર થાય ને ઓક્સિડેશન થાય કાર્બન નંબર 2 નું. કઈ રીતના છે તે જોઈએ. આલ્ડીહાઇડ CHO આલ્ડોઝ લેવાનો છે એન્ડ છેલ્લા કાર્બન પર પ્રાઇમરી આલ્કોહોલ આ રીતનું હશે. બાકીના 4 કાર્બન આ રીતના હશે. જમણી, જમણી, ડાબી એન્ડ આ કંઈક આ રીતનું હશે ગ્લુકોઝ જેની ફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થાય ડી ગ્લુકોઝ. એટલે કે ડી ગ્લુકોઝનું ઓક્સિજન ફોર્મેશન થશે. કેટલા મોલ? ડાયરેક્ટલી મેં લખું છું 3 મોલ. કે કઈ રીતના ફોર્મ થાય છે તે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું હતું. 3 મોલ ફિનાઇલ હાઇડ્રોજન PHNH2, બરાબર છે. તો પહેલા સ્ટેપમાં અહીંયા આલ્ડીહાઇડ પર લાગશે, બીજા સ્ટેપમાં એટલે કે હાઇડ્રોજન બનશે જેનું ફર્ધર બીજા મોલ સાથે રિએક્શન થશે તો અહીંયા કાર્બોનાઇલમાં કન્વર્ટ થશે ને થર્ડ સ્ટેપમાં ત્રીજો મોલ યુઝ થશે ફિનાઇલ હાઇડ્રોજનનો. કઈ રીતના છે તે લાસ્ટ લેક્ચર ચેકઆઉટ કરજો. ઓક્સિજન ફોર્મેશન ઓલરેડી આપણે કર્યું છે. તો આ ડી ગ્લુકોઝ જેવો ઓક્સિજન આપે છે એવો જ ઓક્સિજન બીજો આલ્ડોઝ એટલે કે ડી મેનોઝ લેવામાં આવશે. કઈ રીતનું હશે ડી મેનોઝ તો જોઈએ છે, બટ આપણો ભાઈ આનું ઓક્સિજન ફોર્મેશન થાય તો CHO નું C ડબલ બોન્ડ એન્ડ NH એન્ડ ફિનાઇલ અને કાર્બન નંબર 2 જે છે ત્યાં પણ C ડબલ બોન્ડ એન્ડ NH એન્ડ ફિનાઇલ. આ રીતનું ઓક્સિજન ફોર્મ થશે. કઈ રીતના થશે તે જોયેલું છે લાસ્ટ લેક્ચરમાં. અહીંયા હાઇડ્રોજન તો એઝ ઇટ ઇઝ જ રહેશે નહીં, બાયનેક્ટોન તો અહીંયા હાઇડ્રોજન નહીં રહે કેમ કે જો એક બોન્ડ બનશે ડાઉન સાઈડ તો 4 થશે, સંયોજકતા પૂરી થઈ જશે. તો કેમ કે અહીંયા કાર્બોનાઇલમાં કન્વર્ટ થશે તો 4 બોન્ડ થઈ ગયા. ડાઉન સાઈડ CH2OH અહીંયા જમણી, જમણી, ડાબી અહીંયા ડાબી સાઈડ હશે. બાકીનું એઝ ઇટ ઇઝ રહેશે કારણ કે આ કાર્બન પરના OH નું કાર્બોનાઇલમાં કન્વર્ટ થયું હશે અને પછી હાઇડ્રોજનનો બીજો અણુ લાગ્યો હશે. તો આ જ ઓક્સિજન જે ફોર્મેશન થયું આ ઓક્સિજન મળ્યો તો
આ ઓસેઝોન ફોર્મેશન સેમ ડી નું જ્યારે ફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો સેમ પ્રકારનો આ જ સેમ ઓસેઝોન આપે તો જો બે જુદા જુદા આલ્ડોઝ એટલે કે આ ભાઈ આલ્ડોઝ જ છે ડી મેનોઝ બી તો એની પણ ફિનાઇલ હાઇડ્રોજન સાથે રિએક્શન થાય PH NH NH2 બરાબર ફિનાઇલ હાઇડ્રોજન સાથે તો આ ભાઈનું સ્ટ્રક્ચર કંઈક આવું છે CHO CH2OH જમણી 1 2 3 ને 4 તો એમાં રહેલા OH કઈ રીતના છે તો જમણી આમાં જમણી ડાબી ને જમણી આ રીતના છે તો આ ભાઈમાં કેવું છે જમણી OH અહીંયા હશે ડાબી સાઈડ અહીંયા ડાબી આ થોડું સ્પેસ ઓછી પડશે વેટ થોડું નાનું લખી દે ડાઉન સાઈડે લખીશું તો ડી મેનોઝ નું સ્ટ્રક્ચર પહેલા લખી દઈએ પછી આપણે ઓસેઝોન ફોર્મેશન કરવાનું છે તો જમણી આ બી ડાબી એન્ડ ડાબી આ ડી મેનોઝ છે સ્ટ્રક્ચર કંઈક આ રીતના હાઇડ્રોજન હશે શું થશે ડી મેનોઝ તો એને ફિનાઇલ હાઇડ્રોજન સાથે રિએક્શન થાય 3 મોલ ફિનાઇલ હાઇડ્રોજન સાથે અને એનું પણ ઓસેઝોન ફોર્મેશન થાય તો સેમ આ રીતનું થશે રિએક્શન થાય છે કોની સાથે ફિનાઇલ હાઇડ્રોજન સાથે PH NH NH2 રિએક્શન થશે ને સેમ ઓસેઝોન આપશે એટલે કે ડી ગ્લુકોઝ અને ડી મેનોઝ જો સ્ટ્રક્ચરમાં ફરક છે કાર્બન નંબર 1 2 નંબરના કાર્બન પર રહેલો અહીંયા જો આ 1 અને 2 નંબરના કાર્બન પર OH જમણી સાઈડ છે અહીંયા ડાબી સાઈડ છે બસ આ જ ફરક છે આ બંને સ્ટ્રક્ચરમાં તો આ બંને સ્ટ્રક્ચરમાં આ જ ફરક છે તો આલ્ડોઝમાંથી એટલે કે બે જુદા જુદા આલ્ડોઝમાંથી એક સરખો ઓક્સિજન મળે તો તે પદાર્થોને એકબીજાના શું કહેવામાં આવે છે એપિમર એટલે કે ડી ગ્લુકોઝ અને ડી મેનોઝ એકબીજાના એપિમર્સ છે એન્ડ આલ્ડોઝમાંથી ઓક્સિજન બનાવવામાં આવે છે ત્યારે ફક્ત કાર્બન નંબર 2 ની અવકાશીય રચના કેવી થાય નષ્ટ થાય છે બાકીના કાર્બનની રચના કેવી એઝ ઇટ ઇઝ એવી ને એવી રહે છે તેથી અહીંયા ડી ગ્લુકોઝ અને ડી મેનોઝ એકબીજાના શું કહેવામાં આવે છે એપિમર કહેવામાં આવે છે તો વર્ડિંગમાં લખવામાં આવે શું લખાય કે આલ્ડોઝમાંથી ઓક્સિજન બનાવવામાં આવે આલ્ડોઝમાંથી ઓક્સિજન બનાવવામાં આવે ઓક્સિજન બને છે ત્યારે કાર્બન નંબર 2 આ દેખાય છે કાર્બન નંબર 2 આ બંનેમાં કાર્બન નંબર 2 નંબરિંગ 1 2 3 4 5 and 6 અહીંયા પણ આ રીતનું છે 3 4 5 and 6 તો કાર્બન નંબર 2 ની રચના જ ડિફરન્ટ એટલે કે અવકાશીય રચના બરાબર બને ત્યારે કાર્બન નંબર 2 કાર્બન C2 ની અવકાશીય રચના એટલે કે અવકાશમાં ગોઠવણી એટલે કે કોન્ફિગ્યુરેશન ચેન્જ થઈ જશે અવકાશીય રચના ડી ગ્લુકોઝ અને ડી મેનોઝ આ બંનેનું કાર્બન નંબર 2 નું કોન્ફિગ્યુરેશન ડિફરન્ટ હશે અવકાશીય રચના શું થાય છે નષ્ટ થાય છે એટલે કે જે રીતના ગોઠવેલું છે એ રચના નષ્ટ થાય છે કાર્બન નંબર 2 માં જમણી સાઈડ આ ડાબી સાઈડ તો આ નષ્ટ થાય છે બાકીના કાર્બનની રચના કેવી રહે છે જળવાઈ રહે છે અને બાકીના કાર્બન પરની અવકાશીય રચના એઝ ઇટ ઇઝ રહે છે એટલે કે અવકાશીય રચના કેવી રહે જળવાઈ રહે છે
જળવાઈ રહે છે. એન્ડ એપિપલ્સના ઉદાહરણ જોઈએ તો ડી ગ્લુકોઝ અને ડી મેનોઝ. ઉદાહરણ તરીકે જોઈએ કે ડી ગ્લુકોઝ અને ડી મેનોઝ એકબીજાના શું થશે? એકબીજાના એપિમર છે. એકબીજાના એપિમર્સ. એકદમ સિમ્પલ વસ્તુ છે. એપિમર એટલે શું? તો એપિમર એટલે કે જુદા જુદા બે આલ્ડોઝમાંથી એક સરખો ઓક્સિઝન મળવાની જે પ્રક્રિયા, બરાબર, જેને એપિમરાઇઝેશન કહેવામાં આવે છે, બરાબર. એન્ડ આ જે બે જુદા જુદા આલ્ડોઝ જે છે તેને એકબીજાના એપિમર કહેવામાં આવે છે. તો આ એપિમર થયું. હવે જોવાનું છે એપિમરાઇઝેશન પ્રોસેસ શું છે. તો એપિમરાઇઝેશન પ્રોસેસ શું છે ડિસ્કસ કરીએ છીએ. એકદમ સિમ્પલ વસ્તુ નોટ કરી લેજો, બરાબર છે. રબ કરું છું. એપિમરાઇઝેશન પ્રોસેસ, વેઇટ, તો એપિમરાઇઝેશનની પ્રોસેસની વાત કરીએ તો બે કે તેથી વધુ અસમ કાર્બન એટલે કે કાયરલ કાર્બન ધરાવતા કોઈ પણ સંયોજનમાં ફક્ત એક જ કાર્બનની પરની અવકાશીય એટલે કે કાર્બન નંબર ડી ગ્લુકોઝ અને ડી મેનોઝમાં જોયું હતું, કાર્બન નંબર 2 પરની અવકાશીય રચનામાં જ ખાલી ફેરફાર કર્યો હતો, બરાબર. તો બે કે તેથી વધુ અસમ કાર્બન ધરાવતા પરમાણુની એક પરમાણુમાં રહેલા એક જ કાર્બન પરની અવકાશીય રચનામાં ફેરફાર કરીને બીજો સમઘટક મેળવવાની જે પ્રોસેસ જે છે તેને એપિમરાઇઝેશન કહેવામાં આવે. એટલે કે સપોઝ આપણે ડી ગ્લુકોઝ લઈએ, ડી ગ્લુકોઝ લઈને એમાંથી ડી મેનોઝ બનાવવાનું છે. શું બનાવીએ? ડી મેનોઝ. એટલે કે કાર્બન નંબર 2, આ બંનેમાં ફરક સમજે. કાર્બન નંબર 2 પરની અવકાશીય રચનાનો, તો આ કાર્બન નંબર 2 ની અવકાશીય રચનામાં ફેરફાર કરી ડી ગ્લુકોઝ માંથી ડી મેનોઝ બનાવવાની જે પ્રોસેસ જે થશે આખી, તેને શું કહેવામાં આવે છે? એપિમરાઇઝેશન. તો આપણે જોઈશું એપિમરાઇઝેશન. એપિમરાઇઝેશન. તો જનરલી એપિમરાઇઝેશન પ્રોસેસ એવા સંયોજનોમાં થાય કે જેમાં બે કે તેથી વધુ, મિનિમમ બે તો જોઈશે અસમ કાર્બન, બે કે તેથી વધુ અસમ કાર્બન ધરાવતા સંયોજનો. લખીએ ડેફિનેશન. બે કે તેથી વધુ અસમ કાર્બન ધરાવતા સંયોજન નું ફક્ત એક જ કાર્બન પરની અવકાશીય રચનામાં ફેરફાર કરવામાં આવે. એટલે કે બેમાંથી એક જ સંયોજનોમાં ફક્ત એક જ કાર્બન ની અવકાશીય રચનામાં ફેરફાર
કરી બીજો સમઘટક એટલે કે ડી ગ્લુકોઝ લીધું હોય તો એમાંથી ડી માઇનોસ બનાવવામાં આવે એટલે કે બીજો સમઘટક કરી તેનો બીજો સમઘટક બનાવવાની પ્રોસેસ જે છે પ્રક્રિયા છે બીજો સમઘટક બનાવવાની શું છે ક્રિયા અથવા પ્રક્રિયા બરાબર એટલે ક્રિયાને શું કહેવામાં આવે છે એપિમરાઇઝેશન કહે છે એપિમરાઇઝેશન કહે છે અને એપિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા ડી ગ્લુકોઝ માંથી ડી મેનોઝ બનાવી શકાય છે કઈ રીતે બનાવાય છે તે જોઈએ છે તો એપિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા એપિમરાઇઝેશન ક્રિયા દ્વારા કે પ્રક્રિયા દ્વારા ક્રિયા દ્વારા ડી ગ્લુકોઝ માંથી ડી મેનોઝ બનાવી શકાય છે શું બનાવી શકાય ડી મેનોઝ બનાવી શકાય તો કઈ રીતના બને છે જોઈએ બરાબર તો મેં રબ કરી દો થોડી સ્પેસ જોઈ છે એટલા માટે ડી ગ્લુકોઝ માંથી ડી મેનોઝ બનાવવાનું છે તો સૌથી પહેલા આપણે ડી ગ્લુકોઝ લઈ લઈશું એનું ઓક્સિડેશન કરવામાં આવશે બરાબર ઓક્સિડેશન કરવામાં આવશે બ્રોમિન જળ વડે નિર્બળ ઓક્સિડેશન કરતા હોય તો આપણને મળશે શું ભાઈ ગ્લુકોનિક એસિડ મોનોબેઝિક એસિડ ગ્લુકોનિક એસિડ ગ્લુકોઝનું જોઈએ છે કઈ રીતના થશે વેઇટ સૌથી પહેલા બ્રોમિન જળ સાથે રિએક્શન કરવામાં આવે ઓક્સિડેશન કરતા મોનોબેઝિક એસિડ ગ્લુકોનિક એસિડ મળે છે જેનું આપણે પેરિડીન સાથે રિએક્શન કરવામાં આવશે કઈ રીતના આવશે તે જોઈશું વેટ થોડી સ્પેસ જોઈશે એટલા માટે રબ કરું છું બરાબર છે ડેફિનેશન નોટ કરી લેજો તો આપણે સૌથી પહેલા લઈશું ગ્લુકોઝ બરાબર છે ડી ગ્લુકોઝ લઈશું ડી ગ્લુકોઝ બ્રોમિન જળ મંદ ઓક્સિડેશન કરતા બ્રોમિન જળ વડે ઓક્સિડેશન કરવામાં આવશે તો ગ્લુકોઝનું સ્ટ્રક્ચર કઈ આ રીતનું હશે CHO લખીએ બરાબર છે CH2OH બરાબર બાકીના બે કાર્બન થયા બીજા બાકીના 4 કાર્બન 1 2 3 અને 4 બરાબર છે કાર્બન નંબર ડાઉન સાઈડથી જોવાનું જમણી ડાબી અને જમણી એટલે કે ડી ગ્લુકોઝ થઈ જશે ડાબી એન્ડ જમણી બાકીના પોઝિશન પર પુટ કરો હાઇડ્રોજન આ થશે ડી ગ્લુકોઝ તો ડી ગ્લુકોઝની રિએક્શન થશે આપણો કોણ બ્રોમિન જળ ઓક્સિડેશન કરતા બ્રોમિન જળ સાથે શું કરવાની પ્રોસેસ થશે ઓક્સિડેશન બ્રોમિન જળ વડે ઓક્સિડેશન રિએક્શન થશે ઓક્સિડેશન કરવામાં આવે તો થશે શું ભાઈનું ઓક્સિડેશન થશે અને મોનોબેઝિક એસિડ ગ્લુકોઝનો એસિડ ગ્લુકોનિક એસિડ મળશે શું મળશે ગ્લુકોનિક એસિડ તો કઈ રીતનું હશે કે અલ્ડીહાઇડનું ઓક્સિડેશન થઈ જશે અને COOH માં કન્વર્ટ થશે બાકીનું તો એઝ ઇટ ઇઝ ભાઈમાં કોઈ પ્રશ્ન નહીં થવાનો CH2OH 1 2 3 અને 4 પુટ કરો OH જમણી ડાબી
એન્ડ જમણી. ત્યાર પછી નામ લખી દઈએ ગ્લુકોનિક એસિડ, ગ્લુકોનિક એસિડ. ત્યાર પછી ભાઈની રિએક્શન થશે પેરિડીન. પેરિડીન સાથે રિએક્શન કરવામાં આવે પ્રક્રિયા કરતા 2 એપિમેરિક ગ્લાયકોનિક એસિડ નું મિશ્રણ મળશે. એટલે કે આની ભાઈની પેરિડીન સાથે રિએક્શન કરવામાં આવે અને રિવર્સિબલ પ્રોસેસ થશે. પેરિડીન કઈ આ રીતનું સ્ટ્રક્ચર હોય ભાઈનું, નાઇટ્રોજન રિંગ કરી દઈએ, લખી દો પેરિડીન. તો થશે શું, પેરિડીન સાથે ગ્લાયકોનિક એસિડનું મિશ્રણ, સમતોલન મિશ્રણ એટલે કે રિવર્સેબલ પ્રોસેસ થશે. આમાંથી આ અને આમાંથી આ કન્વર્ટ થયા કરશે એવું મિશ્રણ મળશે. એટલે કે કાર્બન નંબર 1 કાર્બન નંબર 2 ની જે રચના જે છે તે બદલાશે. એટલે કે આ OH જમણી સાઈડે જે હતો લેફ્ટ સાઈડે જતો રહેશે. તો કંઈક આ રીતનું થશે, પેરિડીન સાથે પ્રક્રિયા થશે. તો જો COOH as it is COOH આવ્યું ને એવું ને બાકીનું CH2OH 1 2 3 અને 4 જમણી ડાબી. એટલે કાર્બન નંબર 2 જે છે એમાં રહેલો OH જે છે તે જમણી સાઈડમાંથી ડાબી સાઈડમાં કન્વર્ટ થઈ જશે. કોની સાથે પ્રક્રિયા કરતા, પેરિડીન સાથે. બાકીની જગ્યાએ હાઇડ્રોજન આ રીતના પુટ કરી દો. બરાબર. તો આ મિશ્રણ જે મળ્યું, બરાબર, એસિડ મોનોબેઝિક એસિડ નું સમતોલન મિશ્રણ મળ્યું 2 જુદા જુદા સમઘટકોનું, બરાબર, 2 એપિમેરિક સમઘટકોનું મિશ્રણ મળ્યું. ત્યારબાદ આ ભાઈમાંથી પાણીનો અણુ દૂર થશે. એટલે કે આ કાર્બોનાઇલ કમ્પાઉન્ડમાંથી અહીંથી OH નો બોન્ડ બ્રેક થશે અને કાર્બન નંબર 1 2 3 and 4 કાર્બન નંબર 4 પરથી OH રિમૂવ થશે, પાણીનો અણુ દૂર થશે અને લેક્ટોન ફોર્મેશન થશે. તેમાંથી પાણીનો અણુ દૂર થશે એટલે કે કઈ રીતના થશે, ડાઉન સાઈડ આવી જશે, અહીંયા થઈ જશે ને -H2O. કઈ રીતના દૂર થશે તે જોઈએ. આપણું સ્ટ્રક્ચર કંઈક આવું છે, C ડબલ બોન્ડ OH એસિડના આટમમાં લખ્યું છે, કોઈ પ્રશ્ન છે નહીં. CH2OH 1 2 3 અને 4 જમણી ડાબી સાઈડે આવશે. બાકીની સ્પેસમાં, બાકીની જગ્યાએ હાઇડ્રોજન પુટ કરો. થયું. કાર્બન નંબર 1 અને 2 થશે, 3 અને 4. તો 1 4 કાર્બન નંબર 1 પરથી OH એટલે કે આ બોન્ડિંગ બ્રેક થાય, બંને ઇલેક્ટ્રોન કાર્બન ઓક્સિજનનું બોન્ડિંગ બ્રેક થાય, બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે તો માઇનસ આ કાર્બન પર ક્રિએટ થશે પ્લસ ચાર્જ. એન્ડ કાર્બન નંબર 4 પરથી OH નું બોન્ડિંગ બ્રેક થાય, ઓક્સિજન હાઇડ્રોજનનું બોન્ડ આ રીતના હશે. આ બોન્ડ બ્રેક થાય તો બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે તો કયો ચાર્જ ભાઈ પર, માઇનસ ચાર્જ, હાઇડ્રોજન પ્લસ ચાર્જ, H પ્લસ એન્ડ OH માઇનસ. અલ્ટિમેટલી પાણીનો અણુ દૂર થયો. એન્ડ પ્લસ ચાર્જ ધરાવતો કાર્બન અને માઇનસ ચાર્જ ધરાવતો ઓક્સિજન એન્ડ પ્લસ ચાર્જ ધરાવતો કાર્બન, એ બંને વચ્ચે આ રીતનું લેક્ટોન ફોર્મેશન થશે. શું થશે? લેક્ટોન ફોર્મેશન થશે. અને આ લેક્ટોન જે ફોર્મેશન થયું, લેક્ટોન ફોર્મેશનનું રિડક્શન કરવામાં આવે સોડિયમ સોરસની હાજરીમાં NaHG વડે. સોડિયમ ધાતુ NaHG2H+, રિડક્શન થશે
रिडक्शन થશે એટલે કે શું થશે બે હાઇડ્રોજનનો ઉમેરો થશે એટલે કે આ બોન્ડિંગ બ્રેક થશે એક H+ ફોર્મમાં એડ થશે અને બીજો એડ થશે આના ફોર્મમાં હાઇડ્રાઇડ ફોર્મમાં કઈ રીતના થશે તો જોઈ લઈએ આપણું ઇલેક્ટ્રોન તો આ રીતનું છે ઇલેક્ટ્રોન મેં દોર દો C ડબલ બોન્ડ O CH2H 1 2 3 4 જમણી આ ભાઈ ઓક્સિજન ઇલેક્ટ્રોન રિંગમાં જોડાયેલો છે 4 આ 4 નંબરનો કાર્બન બરાબર છે તો આ ઇલેક્ટ્રોનમાં જોડાયેલો છે આ રીતના બાકીનું જમણી જમણી ડાબી ડાબી બાકીના હાઇડ્રોજન છે થશે શું આ બોન્ડિંગ બ્રેક થશે કાર્બન ઓક્સિજન ઉપર બોન્ડિંગ બ્રેક થાય કાર્બન ઓક્સિજન નું બોન્ડિંગ બ્રેક થાય ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન મેળવે તો માઇનસ ચાર્જ ઓક્સિજન પર અને કાર્બન પર કયો ચાર્જ પ્લસ થશે શું સોડિયમ સૌરસની હાજરીમાં હાઇડ્રોજન છે 2H છે એટલે કે હાઇડ્રોજન બે હાઇડ્રોજન ઉમેરાય છે એટલે કે હાઇડ્રોજનના અણુમાં બોન્ડિંગ બ્રેક થાય તો એક H+ ક્રિએટ થશે અસમવિભાજન થશે તો બંને ઇલેક્ટ્રોન એક હાઇડ્રોજન મેળવે તો માઇનસ તો હાઇડ્રાઇડ ફોર્મ થાય અને આ ગુમાવે તો પ્રોટોન H+ ફોર્મ થશે તો H+ અટેચ થશે અહીંયા ઓક્સિજન માઇનસ જોડે H+ અટેચ થાય એટલે કે OH ફોર્મ થશે અને અહીંયા માઇનસ ચાર્જ જોડે અહીંયા હાઇડ્રોજન લાગશે તો અલ્ટિમેટલી CHO જમણી ડાબી બરાબર જમણી ડાબી શું બન્યું ડી મેનોઝ તો ડી ગ્લુકોઝમાંથી ડી મેનોઝ બનવાની જે પ્રોસેસ છે અને કહેવાશે ડી મેનોઝ જે પ્રોસેસ છે ડી ગ્લુકોઝમાંથી ડી મેનોઝ બનવાની જે પ્રોસેસ છે જેને એપિમરાઇઝેશન કહેવામાં આવે છે એનું વર્ડિંગ કંઈક આ રીતનું હશે ડી ગ્લુકોઝ બ્રોમિન જળ વડે ઓક્સિડેશન કરતા શું મળશે મોનોબેઝિક એસિડ ગ્લુકોનિક એસિડ મળે છે જેની પેરિડીન સાથે પ્રક્રિયા કરતા બે એપિમેરિક ગ્લાયકોનિક એસિડ આ બંને એપિમેરિક છે એકબીજા ગ્લાયકોનિક એસિડનું મિશ્રણ મળે છે જેમાંથી પાણીનો અણુ દૂર થઈને ઇલેક્ટ્રોન ફોર્મેશન થાય છે અને આ ઇલેક્ટ્રોનનું સોડિયમ સરસ એને Hg અને 2H+ સાથે રેડક્શન પ્રક્રિયા કરવામાં આવે કઈ પ્રક્રિયા રેડક્શન જે પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજનનો ઉમેરો થાય એને રેડક્શન પ્રક્રિયા કહેવામાં આવે તો રેડક્શન પ્રક્રિયા થાય તો એમાં ફોર્મ થાય છે મેનોઝ એટલે કે ડી ગ્લુકોઝમાંથી ડી મેનોઝ મળે છે અને આ પ્રોસેસને શું કહેવામાં આવે છે એપિમરાઇઝેશન પ્રોસેસ લખતા તો આવડી જશે એકદમ સિમ્પલ છે ફરીથી બોલી જાઉં છું ડી ગ્લુકોઝનું બ્રોમિન જળ વડે ઓક્સિડેશન કરતા ગ્લુકોનિક એસિડ મળે છે ને ગ્લુકોનિક એસિડ બ્રોમિન જળ વડે ઓક્સિડેશન ગ્લુકોનિક એસિડ મળે છે જેની પેરિડીન સાથે પ્રક્રિયા કરતા બે એપિમેરિક ગ્લુકોનિક એસિડ આ બે જે છે એક એન્ડ બે આ બે એપિમેરિક ગ્લુકોનિક એસિડનું મિશ્રણ મળે છે જેમાંથી આ ભાઈ આપણે જે મેળવવાનો છે તે બીજામાંથી શું થાય છે પાણીનો અણુ દૂર થાય અને ફોર્મ થાય છે લેક્ટોન અને આ લેક્ટોનનું NH વડે રિડક્શન પ્રક્રિયા કરતા સોડિયમ સૌરસની હાજરીમાં રિડક્શન પ્રક્રિયા કરતા ડી મેનોઝ મળે છે એટલે કે ડી ગ્લુકોઝમાંથી ડી મેનોઝ બનવાની જે આખી પ્રોસેસ જે છે તેને શું કહેવામાં આવે છે એપિમરાઇઝેશન નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો બરાબર છે અને આ કોર્સ લેબ ટેકનિશિયન લેબ આસિસ્ટન્ટ એઝ વેલ એઝ સાયન્ટિફિક આસિસ્ટન્ટ બરાબર ફોરેન્સિક સાયન્સની જે એક્ઝામ છે એમાં કોર્સ સેમ ટુ સેમ છે આજ બરાબર તો ચેકઆઉટ કરજો એન્ડ નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન રિએક્શન સાથે ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો